ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાયા હતા, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં આ સુવિધાનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કાંકરિયા જેવા મુખ્ય પર્યટન સ્થળનું ઈવી ચાર્જિંગ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી બંધ છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્ટેશનનું ઉદ્ઘાટન થયા બાદ જ થોડા સમયમાં સેવા મળી અને ત્યારબાદ તે બંધ થઈ ગયું, જેના કારણે પ્રોજેક્ટનો લાભ લોકોને મળી શક્યો નથી. બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકાર અને તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જ્યાં ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ નથી અથવા કાર્યરત નથી તો લોકોને પ્રોત્સાહનની જગ્યાએ અનેક પ્રશ્નો ઊભા થાય છે. આ મુદ્દે હવે લોકો એએમસી પાસેથી સ્પષ્ટતાની માંગણી કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર આ મુદ્દે ક્યારે પગલાં ભરે છે, ત્યારે શું હવે આ ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે કે નહીં તે પ્રશ્ન એએમસી સામે ઊભો થયો છે. અને એએમસી દ્વારા કરોડોના ખર્ચે જે ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે, તેનો ક્યાંય ઉપયોગ થતો નથી અને તે બંધ પડી રહ્યા છે તેવું કાંકરિયા વિસ્તારના સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને કાંકરિયા વિસ્તારમાં જે ઈવી ચાર્જિંગ સ્ટેશન આવેલું છે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી ક્યાંક ને ક્યાંક હવે આ ચાર્જિંગ સ્ટેશન બંધ છે, જેના કારણે હવે નાગરિકોને લાભ મળતો નથી. સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે કે જે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે તેને ક્યાંક ને ક્યાંક ગડબડ કરી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. અને એએમસીની સામે અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે, જ્યારે 4 વર્ષથી સ્ટેશન બંધ છે અને વાહન ચાલકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અનેક સ્થળ પર ઈવીના ચાર્જિંગ સ્ટેશનો મૂકેલા છે, અનેક જગ્યાએ કાર્યરત પણ છે, અનેક જગ્યાએ કાર્યરત નથી. તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક નાગરિકો પ્રશ્ન કરી રહ્યા છે અને નાગરિકોના જે પૈસા છે, જે ટેક્સના પૈસા છે તેનો વેડફાટ થયો હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાઈ રહ્યા છે. જે કાંકરિયામાં બનાવેલું ચાર્જિંગ સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં છે, જ્યારે ઉદ્ઘાટન થયું તેના થોડા દિવસ સુધી આ જે ઈવી સ્ટેશન છે તેને સેવા આપી, પરંતુ થોડા સમય બાદ જ તરત જ આ ઈવી સ્ટેશન બંધ થઈ ગયું છે. તેને કોઈ પણ પ્રકારની તેનું મેન્ટેનન્સ કરાયું નથી, તેની દેખરેખ થઈ નથી, મોનિટરિંગ કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપો સ્થાનિક સ્તરે થઈ રહ્યા છે. અનેક સામાજિક અગ્રણી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે કેમ હવે નાગરિકોના જે પૈસા છે તેનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. અમુક લોકોને, જે અમુક એજન્સીઓ છે તે લોકોને સાચવવા માટે ક્યાંક ને ક્યાંક હવે એએમસી તંત્ર દ્વારા કામગીરી થઈ રહી છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન યોજના પર માઠી અસર જોવા મળી રહી છે, કારણ કે એક તરફ સરકાર અને તંત્ર બંને તરફથી કહેવું છે કે જે ઈવી છે, ઇલેક્ટ્રિક વ્હીકલ, તેનો ઉપયોગ વધારવામાં આવે જેથી કરીને પ્રદૂષણ ઘટાડી શકાય. અને પ્રદૂષણ ઘટાડવાના ઉમદા હેતુથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. તે બાદ અનેક લોકો દ્વારા હવે ઈવી વ્હીકલ ખરીદવામાં આવી રહ્યા છે. શહેરમાં પણ અનેક લોકો પાસે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે, પરંતુ હવે જો ઈવી સ્ટેશન બંધ હશે તો હવે લોકોને ઈવી વ્હીકલ વાપરવાનું પ્રોત્સાહન ક્યાંથી મળશે તેવા પણ પ્રશ્નો ઊભા થયા છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, ઈવી ચાર્જિંગ સ્ટેશનો હવે શોભાના ગાંઠિયા સમાન છે, શું કહેશો? બેન, ચાર્જિંગ સ્ટેશનની વાત કરીએ તો સૌથી પહેલા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2021 ની અંદર એવું કહ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર 300 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે અને એ ચાર્જિંગ સ્ટેશનોની અંદર લોકો ઇઝીલી ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરી શકશે. પરંતુ આજ દિન સુધી એ ચાર્જિંગ સ્ટેશનો જેટલા કીધા હતા એટલા ખુલ્યા નથી. અને જ્યાં જ્યાં આ ચાર્જિંગ સ્ટેશનો ખુલ્યા છે ત્યાં આ ચાર્જિંગ સ્ટેશનો બંધ હાલતમાં છે. લોકોને મેપની અંદર ચાર્જિંગ સ્ટેશન તો બતાવે છે કે આ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન છે, પરંતુ એ ધર્મનો ધક્કો ખાઈ અને એ ગાડીવાળા બિચારા ત્યાંથી પાછા નિરાશા સાથે પાછા પણ છે. એવી હાલત આજે આ ચાર્જિંગ સ્ટેશનોની છે. ઘનશ્યામભાઈ, જે ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે તો જે શહેરમાં મોટા ભાગના સ્ટેશનો બંધ છે તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે, તો પછી આ બંધ થવાનું કારણ શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત તો કરી દીધી મોટા ઉપડે કે ભાઈ પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવીશું, 300 ચાર્જિંગ સ્ટેશનો બનાવીશું, પરંતુ કાગળ ઉપર પ્લાન બની ગયો છે બેન. એનું ઇમ્પ્લિમેન્ટેશન જે થવું જોઈએ એ પ્રોપર થતું નથી. અધિકારીઓ એ મેયરને ગાંઠતા નથી અને કમિશનરને ગાંઠે છે. એ લોકો જે પ્રમાણે વાત કરી રહ્યા છે એ પ્રમાણે ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન ન થવાના કારણે આ હાલત આજે ચાર્જિંગ સ્ટેશનોની થઈ છે. અને ચાર્જિંગ સ્ટેશનો જે પ્રોપર તમે કીધું એમ કે ચાલુ હોવા જોઈએ એ ચાલુ છે નહીં. આનું ઇન્સ્પેક્શન કરવાવાળા માણસો કોર્પોરેશન જોડે નથી ને કોર્પોરેશને કોઈ એવા સ્પેશિયલ માણસો મૂક્યા છે કે ત્યાં જઈને ઇન્સ્પેક્શન કરી શકે. આના કારણે એમની બેદરકારી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આજે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ચાર્જિંગ સ્ટેશનો લોકો ધર્મના ધક્કા ખાઈને પાછા આવે છે અને બંધ હાલતમાં અત્યારે હાલ પણ છે.
ઘનશ્યામભાઈ, ઈવી પ્રોત્સાહનના દાવા પર તમે શું કહેશો? કારણ કે હવે સરકાર કહી રહી છે અને કે જે ઈવી વ્હીકલો છે તે તમે વસાવો અને તેનો ઉપયોગ કરો, પેટ્રોલ ડીઝલના જે વાહનો છે તેનો ઉપયોગ ન કરો. પરંતુ હવે જો એએમસી જ કામગીરી નહીં કરે તો લોકો પછી પ્રોત્સાહિત કેવી રીતના થશે? આજે બેન, તમે છેલ્લા ઘણા દિવસોથી જોયું હશે કે યુદ્ધની પરિસ્થિતિની અંદર પેટ્રોલ અને ડીઝલ મળવું મુશ્કેલ થઈ ગયું હતું 2-4 દિવસ. ત્યારે પબ્લિક એવી તરફ વિચારવા માટે મજબૂર થઈ ગઈ હતી કે એવી તરફ. એટલે આવી પરિસ્થિતિની અંદર જ્યારે કંઈક આવે ત્યારે તમે એવી તરફ વળવાના જ છો. અને એવી એ ભવિષ્ય છે તમારું. હવે સરકાર પ્રોત્સાહન તો આપે છે, ગાડી ખરીદવા ઉપર તમને સબસિડી આપશે, પરંતુ એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીનું શું? જ્યારે તમે ક્યાંક જતા હોય રસ્તામાં તમારું ચાર્જિંગ પતી જાય તો તમને ચાર્જિંગ પોઈન્ટ ના મળે તો એ ઈવી ગાડી શું કામની? એટલે ખાલી પ્રોત્સાહન આપવાથી પબ્લિક ઈવી તરફ વળવાની નથી. પ્રોત્સાહનની સાથે સાથે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ આ સરકારે કરવું જોઈએ અને એની ઉપર પૂરતો ભાર આપવો જોઈએ. અને ખાલી કાગળ ઉપર નહીં, પરંતુ પ્રોપર એનું ઇમ્પ્લિમેન્ટેશન જમીન ઉપર થાય એવું સરકારે ત્યાં આગળ કરવું જોઈએ. અને એ કરશે ત્યારે જ પ્રોપર ઈવી માટે લોકોને તમે જાગૃત કરી શકશો જી અને ત્યારે જ પબ્લિક ઈવી તરફ વળશે. જી જી બિલકુલ. ઘનશ્યામભાઈ, જોડાવા બદલ આપનો આભાર.